શહેરમાં તાજેતરમાં બનાવવામાં આવેલ લાઠી રોડ અંગે વિવાદ સર્જાશે। કરોડો રૂપિયાને ખર્ચે તૈયાર કરાયેલા રોડને બનાવ્યા બાદ ગણતરીના દિવસોમાં જ તોડી નાખવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિકાસના દાવાઓ વચ્ચે આ પ્રકારની કામગીરીને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રોડનું કામ પૂર્ણ થયા બાદ થોડા જ દિવસોમાં ફરી ખોદકામ શરૂ કરવામાં આવ્યું, જેના કારણે જાહેર નાણાંનો વ્યય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। લોકોને અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધૂળ અને ટ્રાફિકની સમસ્યાઓ વધતા વેપારીઓ અને રહેવાસીઓમાં અસંતોષ ફેલાયો છે। નાગરિકોએ માંગ કરી છે કે રોડ બનાવતા પહેલા સંબંધિત વિભાગો વચ્ચે યોગ્ય આયોજન અને સંકલન થવું જોઈએ। જો પાણી, ગટર અથવા અન્ય સુવિધાઓ માટે ખોદકામ કરવાનું હતું તો રોડ તૈયાર થયા તે પહેલા જ કામગીરી પૂર્ણ કરવી જોઈતી હતી। આ મુદ્દે જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરવાની તેમજ બેદરકારી માટે જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે। લોકોનો પ્રશ્ન છે કે વિકાસના નામે જાહેર નાણાંનો બગાડ શા માટે કરવામાં આવે છે, ત્યારે આ સમગ્ર મામલે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવાની અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકોની માંગ છે। અને ત્યાં જે પૂછવામાં આવ્યું છે તો એમ કહેવામાં આવ્યું છે કે સેમ્પલ રિજેક્ટ થયા છે। ખરેખર તો આ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર ફેલાયો છે। સમગ્ર ગુજરાતની અંદર રોડ રસ્તા છે એ ક્યાંય સારા નથી। જે 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા હોય, 7 વર્ષે રોડ નવો બનાવવાનો હોય તો 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા રોડ 3 મહિના ટકતા નથી। જેના ભાગરૂપે અમરેલી શહેરમાંથી પસાર થતો લાઠી રોડ સંપૂર્ણ રોડ છે આરસીસીનો બનાવવામાં આવ્યો છે। હજી તો 3 મહિના પહેલાં જ રોડ છે એ બનાવ્યો છે, હજી તો એનું લોકાર્પણ પણ કર્યું નથી અને રોડની અંદર મસ્ત મોટી તિરાડો પડી ગઈ હતી। લોક ફરિયાદ અને વિપક્ષે જ્યારે અવાજ બુલંદ કર્યો ત્યારે ના છૂટકે પણ એ રોડ છે એ ફરીવાર તોડીને બનાવવાનું કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે। જ્યારે કોન્ટ્રાક્ટરને કે સુપરવાઇઝરને પૂછવામાં આવ્યું કે ભાઈ આ રોડ શા માટે બનાવીને 3 મહિનામાં તોડવામાં આવ્યો છે તો એ લોકો એવા જવાબ આપે છે કે ભાઈ સેમ્પલ ફેલ ગયું। તો મારે જે તે અધિકારીઓને કહેવું છે, નાયબ કાર્યપાલક ઇજનેર હોય કે કાર્યપાલક ઇજનેર હોય કે એસઓ હોય કે સાઇટ સુપરવાઇઝર હોય, તો સેમ્પલ ફેલ ગયા, રોડ બની ગયા તો અત્યાર સુધી શું કરતા હતા એની ક્યાંક ને ક્યાંક મીઠી નજર તળે અધિકારીઓ અને ભાજપના નેતાની ભાગ બટાઈને હિસાબે આ રોડ છે નબળી ગુણવત્તાવાળા ક્યાં છે અને ટૂંકા સમયગાળાની અંદર 3 મહિનાની અંદર લોકાર્પણ કર્યા પહેલાં જ તૂટી ગયા। હવે અમરેલી શહેર, અમરેલી જિલ્લાની અને ગુજરાતની જનતા છે જાગૃત બની ગઈ છે। ટૂંક સમયની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી હોય તો આ ગુજરાતની જનતા આ ભ્રષ્ટાચાર ફેલાવનાર, આ નબળા રોડ બનાવનાર આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાનું કામ કરવાની છે। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।